આપણે જઈ રહ્યા છીએ ગોપીન ગામ. અંદર આવતા વેત જ તરત આપણને દેખાઈ ગઈ છે આપણી ડ્રીમ કાર. તો અમે બધા બેસી ગયા છીએ જમવા માટે. તો ભાઈ તમને પણ એમ થશે કે હા આજે ભાઈ હું નયનના ઘરે જમવા વયો ગયો તો સારું હોત. થઈ શોભા તમને આટલી બધી રીણી કેમ ચડે છે? જય દ્વારકાધીશ. આજ રોજ સૂર્યપુત્રી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ 10:30 વાગે સ્ટાર્ટ. તમને એમ થતું હશે કે હું આજે 10:30 વાગ્યામાં ગાડી લઈને ક્યાં જઈ રહ્યો છું. તો યસ ગાઈઝ, આજે આપણે જઈ રહ્યા છીએ ગોપીન ગામ. ગોપીન ગામ જવાનું કારણ એ છે કારણ કે આજે જગદીશ દાદાનું એમના ફેમિલીનું પ્રી વેડિંગ શૂટિંગ થઈ રહ્યું છે, મતલબ ફેમિલી પ્રી વેડિંગ. તો ત્યાં જવાનું છે આપણે, મતલબ કે એ તો જલ્દી વયા ગયા હતા, વહેલાહાર વયા ગયા હતા. આપણે થોડુંક લેટ થઈ ગયું હતું, તો પછી હું અત્યારે એકલો જ છું ગાડીમાં. તો ચાલો ફટાફટ આપણે ગોપીન ગામ પહોંચી જઈએ અને ગોપીન ગામ જઈને હું તમને બતાવું કે ગોપીન ગામ કેવું છે, મતલબ કે ગોપીન ગામનું ફાર્મ કેવું છે અને ત્યાં આપણા જગદીશ દાદાના ફેમિલીનું પ્રી વેડિંગ કેવું ચાલી રહ્યું છે. તો ગાઈઝ, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગોપીન ગામ. હવે આપણે જવાનું છે જ્યાં જગદીશ દાદાને એ છે ને ત્યાં, પણ એ પહેલાં આપણે જોવું પડશે કે ક્યાં છે ગાડી મૂકેલી છે એમને અને બધું, પછી આપણે અંદર જવા દઈશું. હવે આઈ ડોન્ટ નો, અહીંયા ભાઈ એકદમ અજાણ્યું છે, આપણને કોઈ જ આઈડિયા છે નહીં. સામે એક વોચમેન ભૈયા છે, એને આપણે પૂછી લઈશું કે ક્યાં અને કઈ રીતનું છે અને ક્યાં ગાડી પાર્ક કરવાની હોય છે. બાકી હશે તો અંદર જ તે આ કે આખું ફાર્મ હાઉસ જ છે. હવે આપણે જઈએ ત્યાં અને એમને પૂછી લઈએ. તો ગાઈઝ, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગોપીન ગામ. અને ભાઈ ગોપીન ગામની અંદર આવતા વેત જ તરત આપણને દેખાઈ ગઈ છે આપણી ડ્રીમ કાર. અહીંયા આપણને જોવા મળી ગઈ છે ભાઈ રોલ્સ રોયસ. અને યસ, આપણે પણ આપણી ગાડી ભાઈ અહીંયા જ પાર્ક કરી છે. બાકી જગદીશ દાદાની બધાની ગાડી અહીંયા પડી છે. તો ચાલો હવે અંદર જઈએ અને અંદર જઈને એકવાર જોઈએ અંદરનો માહોલ. આવી રીતના કંઈક મસ્ત મજાનું લોકેશન છે અને અત્યારે વાગી ગયા છે બપોર પછીના 12:30. તો અમે બધા બેસી ગયા છીએ જમવા માટે. બંસી કાકાના, નિર્મલ કાકાના, એમના પાસે હજી કપલમાં ફોટોસ બાકી છે, તો એ બહાર પડી રહ્યા છે ફોટોસ. બાકી તમને હું એકવાર ડીશ બતાવી દઉં. આવી રીતના કંઈક મસ્ત મજાની ભાઈ ડીશ રેડી થઈ છે. રસથી લઈને ભાઈ ઇડલી સુધીનું બધું જ આવી ગયું છે. બાકી અહીંયા સાશુભાઈ બેઠા છે, શીતલપુઈ, મિલન ફુવા, અને સામેના ટેબલ પર જગદીશ દાદા, અવિજુમા અને બંને ફુવા અને બંને ફઈ. તો ચાલો ફટાફટ હવે આપણું લંચ આવી લંચ કરી લઈએ. તો ગાઈઝ, આવી રીતના કંઈક મસ્ત મજાનું જમીને અને ગોપીન ગામમાં ભાઈ શૂટિંગ પતાવીને નીકળી ગયા છીએ અમે ઘરે જવા માટે. ભાઈ ફોર્ચ્યુનર જાય છે આગળ અને આપણી પાછળ છે દિવ્યેશ કુમાર, મતલબ કે એમની ઇનોવા હતી, તો એ એની રીતે જવાના છે. બાકી બધા ફઈ અને ફુવા આપણી ગાડીમાં શિફ્ટ થઈ ગયા છે. હવે ચાલો ફટાફટ આપણે પહોંચી જઈએ ઘરે અને ઘરે જઈને જે કે પણ કામકાજ હોય બધા કામકાજ પાછા સંભાળી લઈએ. બાકી આપણે ફઈને અને ફુવાને પૂછીએ કે કેવીક મજા આવી શૂટિંગમાં. તો ફઈ જણાવો, કેવીક મજા આવી? બહુ મજા આવી, જોરદાર. એમ ને, કેવું હતું ફાર્મ? બહુ મસ્ત, બહુ મસ્ત. આ તો ભાગ્ય જ મળે ભાઈ, સિરિયસલી ભાઈ, ભાગ્ય જ મળે. હા, નસીબમાં હોય તો ગોપીન ગામમાં એન્ટ્રી મળે. યસ યસ. એમાં અને ભાઈ વધારે નસીબ વાળો. હા, 100% ભાઈ. જગદીશ દાદાની ભાઈ આપણા ઉપર હાથ અને ભાઈ આપણા શું કહેવાય નસીબ એવા કે ભાઈ આપણને મળ્યું ત્યાં. અને સાથે સાથે ભાઈ જયમાં પણ અમે એમ. બાકી ભાઈ ચાલો ફોટો શૂટ ને એવું, શૂટિંગ ને એવું તો ઓબ્વિયસલી બધાને પરમિશન દઈ દેતા હોય કે તમે કરી શકો છો, પણ સાથે સાથે ભાઈ ત્યાંનું જમણવાર એટલે
કાંઈ જ ન ઘટે ને સાથે ભાઈ અમારે જય ફુવા તમને કેવું લાગ્યું? બહુ મજા આવી. બહુ મજા આવી. આનંદ જય ફુવાએ ભાઈ રસપુરી ખાધા છે. શું તમને વાત કરું નહીં ફુવા? ઘર જેવું હતું બધું નહીં? સિરિયસલી ભાઈ બહુ જ એટલે બહુ જ મસ્ત હતું. તો ભાઈ આવી રીતના કંઈક કર્યું છે. બપોરની ડીશ સિરિયસલી બહુ સારી હતી અને બધાએ ભાઈ પેટ ભરીને એટલું ખાધું છે એમ લાગે છે કે ઘરે જઈને હુઈ જ જાય ડાયરેક્ટ. અને કાલે આપણે જવાનું છે બંસી કાકાના લગ્ન લેવા માટે. તો એ બધી તૈયારીઓ આજથી શરૂ કરવાની છે. તો ચાલો ફટાફટ હવે પહોંચી જઈએ ઘરે અને બધા કામકાજ સંભાળી લઈએ. તો ગાઈઝ અમે પહોંચી ગયા હતા ક્યારના ઘરે અને ભાઈ બધો જ સામાન એકદમ કમ્પ્લીટલી મૂકી દીધો છે ઘરે. અને અત્યારે હું નીકળી ગયો છું ઘરે જવા માટે, કારણ કે ભાઈ ઘરે મારે પણ થોડા ઘણા કામ છે. એ બધા કામ ફિનિશ કરવા પડે એમ છે. આજની તારીખમાં કરવાના હતા કાલે, પણ ભાઈ કાલનો શેડ્યુલ બહુ જ બિઝી રહ્યો હતો, કારણ કે ઘરે ભાઈ બહુ બધા મહેમાન હતા ને બધું કામકાજમાં બધું ભાઈ વિખરાઈ ગયું હતું કામકાજ આખું. તો અત્યારે થોડો ઘણો ટાઈમ છે, તો અત્યારે બધો સમય ભાઈ આપણે આપણા કામમાં લગાડી દઈએ અને ભાઈ ફટાફટ જઈએ ઘરેથી ભાઈ થોડા ઘણા ડોક્યુમેન્ટ્સ લઈને જવાનું છે બેંકમાં. અને અત્યારે બપોરના વાગવામાં થયા છે 2:45. તો ભાઈ એ બધા ભાઈ આપણા ઓબ્વિયસલી કામ હોય એ બધા ફિનિશ કરવા જ પડે. દાદાની થોડીક વાર રેસ્ટ કરી લઈ, ત્યાં સુધીમાં આપણે આપણા બધા કામ ફિનિશ કરી નાખીએ. બધા જ કામકાજ એકદમ કમ્પ્લીટલી ફિનિશ કરીને અત્યારે હું આવી ગયો છું ઘરે. અને ભાઈ ઘરે આવીને આપણે જોયું ને ત્યાં તો ભાઈ કંઈક મસ્ત મજાનું આપણા ઘરે બની રહ્યું છે. શું બની રહ્યું છે એ હું તમને બતાવું ને તો ભાઈ તમને પણ એમ થશે કે આહા, આજે ભાઈ હું નયનના ઘરે જમવા વયો ગયો તો સારું હોત. તો ભાઈ હું તમને બતાવું, તમે મસ્ત કન્ટિન્યુ બન્યા. તો ગાઈઝ યસ, આપણા ઘરે ભાઈ બની રહ્યા છે મસ્ત ભરેલા મરચા. શું વાત છે. તો શોભા સડનલી પ્લાન કેમ બની ગયો ભરેલા મરચા? મમ્મીને બોલો આડું આવું જરૂરી હતું મમ્મી? તે મને કીધું તો હું તો તને ન અંબી દે મીઠાનું ડબલું. ઓલી શોભા બોલતી હતી ત્યાં આડી આવી. બોલો મમ્મી નહીં કાંઈ વાંધો નહીં. બોલ જણાવો તમને કેમ આજે મન થયું ભરેલા મરચા બનાવવાનું? અરે આજ ઠંડી વધારે છે કે નહીં, તો મેં તો હાલન ભરેલા મરચા બનાવી નાખી. આ બધા પ્રસંગમાં ખાધા હોય હા તો પાછું મને એમ છું તો એ બધા પ્રસંગમાં હતા, જ્યાં નહોતા તને ભાઈવા હતા ને, પછી માર્કેટમાં હારા મરચા ભાળી ગઈ હતી. ઠીક, એટલે શું વાત છે. તો બાકી મમ્મી અમારે અહીંયા બનાવી રહી છે મસ્ત. એક જ બટકું દે લેવું કોને કીધું? ત્યાં બીજી વાર લેવા જાવ તો તમને 7-8 વાર દે. હા એમ આળસની વાત છે એમ કયો. બાકી મમ્મી અત્યારે બનાવી રહી છે બટેકા પૂરી. તો એની અંદર લીંબુ નાખે છે અને બધું ભાઈ મીઠું બીઠું નાખીને મસ્ત કમ્પ્લીટ હલાવીને મસ્ત બનાવે છે. તો ભાઈ જેવું હમણાં રેડી થઈ જાય ને જમવાનું એટલે બધા બેસી જાય ને ચાગા જ્યાં મસ્ત મજાનું ભાઈ આવું કંઈક મસ્ત ડિનર કરી લઈએ. તમારા સસરાને ફોન કરો કા એ જમવા આવવાના છે. હા એ તો પપ્પા ફોન કરશે ને, એ બધું પપ્પાનો વ્યવહાર હોય. એ પપ્પાનો વ્યવહાર હોય. ત્યાં કંઈક સારું બને તો મને નથી કહેતા, મારા પપ્પાને કહે છે હો, એટલે મારા પપ્પા કરશે. તો ભાઈ જોયું ભાઈ આવી રીતના હોતે ને ભાઈ આખા ભજીયાના ને આખા મરસાના ને એના હોતે પ્રોગ્રામમાં ભાઈ વ્યવહાર અમારે હાલતા હોય છે. તો હમણાં પપ્પા આવે એટલે પપ્પા કરશે નાજા મામાને ફોન, બધા આવશે ભાઈ મસ્ત મજા કરશે, બધા એક સાથે બેસીને જમશે એટલે ધોમ મજા પડવાની છે. તો ગાઈઝ રાતના વાગી ગયા છે 11 અને અત્યારે અમે બેસી ગયા છીએ રીલ્સ બનાવવા માટે, કારણ કે ભાઈ લગ્નમાં હમણાં પાછા બિઝી થઈ જવાના છીએ. તો ભાઈ થોડો ઘણો સ્ટોક કરીને રાખવો પડશે ને. બાકી ભાઈ શોભાએ મસ્ત મજાના આખા મરચા બનાવ્યા હતા. નાજા મામા અને મામી આવ્યા હતા જમવા માટે. સિરિયસલી બધાને ભાઈ બહુ જ ભાવ્યા, પણ આપણું વધારે ફોકસ હતું પકોડા ઉપર, કારણ કે આપણા મોસ્ટ ફેવરિટ એવા ભાઈ પકોડા છે, મરચા છે નહીં. તો મરચાનું ભાઈ ખાલી એક જ બાઈટ આપણે ખાધું હતું. એ પણ ભાઈ કહેવાય ને કે આપણને મરચા ભાવતા નથી એટલે આપણે તો કંઈ કહેશું નહીં કે બહુ સારા બન્યા હતા, પણ યસ ઠીક હતા આપણા માટે. બાકી બીજા બધા માટે તો ભાઈ બહુ સારા હતા, કારણ કે બધાએ ભાઈ 3-4 મરચા ખાધા એટલે તમે સમજી શકો છો કે બધાને બહુ ભાવ્યા છે. બાકી અત્યારે અમારે મમ્મી જો મસ્ત લાંબા ટાટિયા કરીને બેઠા છે. તો મમ્મી કેમ છે? લગ્ન કેવા જાય છે? મસ્ત જાય છે. શું વાર છે રીલ્સને? બસ દાંડિયા ખોડો અને અમારા મહારાણી દાંડિયા લઈને બેઠા છે. જુઓ છો તમે જ્યામ લેની ઊભી થની હવે. જોશો ને મંજુ? હા મમ્મી જોશો ને તું? લે એટલે મમ્મી હું કઈ કરતો જ નહીં હો. હે ના આવો જ ના પાડે ભાઈ. આજે ને હા હું બે ભાઈ મળી ગયા છે એટલે ભાઈ આની ઉપર બહુ ધ્યાન નહીં દઈએ. હાલો ફટાફટ આપણે રીલ્સ બનાવી નાખીએ ને આ બેને હુડાઈ દઈ. તઈ શોભા તમને આટલી બધી રી કેમ ચડે છે? રી તો ચડે ને તમારે કાંઈ નહીં, આગળ બેડ ઉપર ચડી ઓલું લેતા ઓલું લેતા ઓલું લેતા ઓલું લેતા. મમ્મી એવું કરું છું હું? હા ના રે ના, અડધી વસ્તુ થી લેતો હું લેતો જાઉં છું. તું હાવ આવા બધા રહેવા દે. એટલે એમ તને બળ પડે છે તો કહી દે તું મને, ચોખ્ખી ભાષામાં કહી દે. તમે દૂધ ને મેળવા ને બધું રેડી કરી નાખો, આ બધું મીઠી દો, બધું ચાર કરી દો, સાસી ચાર કરી દો. હાલો નહીં મારે એવું કાંઈ નથી કરવું. હાલ તો પોતપોતાનું કામ કરો. હાલ
હા તો પોતપોતામાં તું હું લાવી હતી ને હું લઈ જાય હું કાંઈ લાવી નથી આ સ્ટેન્ડ કોણ લાવ્યું હતું કોઈ કાંઈ લાવ્યું નથી ને કોઈ કાંઈ લઈ લઈને જ જવાનું. શું વાત છે ભાઈ, સાચી વાત કહી દીધી છે. યસ ગાઈઝ, તો ભાઈ મસ્ત મજાની 5 રીલ્સો બનાવીને આવી ગઈ છે. 15 તારીખ આવી જશે ગપ દેખાની. 15 તારીખ સુધીની રીલ્સો બની ગઈ છે, બરોબર ને મમ્મી? યસ, તો ભાઈ આજનો વ્લોગ આપણે હું વિચારું છું કે અહીંયા એન્ડ કરી દઈએ. બાકી આજે ગોપીન ફાર્મમાં મસ્ત મજા આવી છે એ બાબતે ભાઈ વ્લોગને કરી દેજો મસ્ત મજાનો લાઈક, અને ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને કરી દેજો ભાઈ, સાથે સાથે સબસ્ક્રાઈબ. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. જય દ્વારકાધીશ. આજરોજ સૂર્યપુત્રી તાપી મૈયાના કિનારે મારા બંને દીકરાના શુભ લગ્ન પ્રસંગે પધારેલા મારા બંને વેવાઈઓ તેમજ તેમની સાથે પધારેલા બધા જ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ મારા ઘરે બંને દીકરીઓ લક્ષ્મી રૂપે પધરામણી કરી તેનાથી હું મારી જિંદગીમાં ધન્ય થઈ ગયો છું. એ બધી પ્રભુની મહેર છે. અને મારા બંને વેવાઈઓ એટલી મોટી ચાદર મારા ઉપર પાથરી છે કે મને ઉજળો કરી દીધો છે. એનાથી હું અતિ આનંદ છું. મારી લાઈફમાં આજરોજ અતિ ખુશીનો દિવસ છે. તેનો હું મારા બંને વેવાઈઓ માટે હું ગર્વ અનુભવું છું. અને એની દીકરી હંમેશા ખુશ રહે અને મારા બંને દીકરાઓ એમની સાથે હંમેશા ખુશ રહે અને ખુશ રાખે એવી હું દ્વારકાધીશને પ્રાર્થના કરું છું. આજરોજ ખૂબ ખુશીના પ્રસંગે એક અનહદ ખુશી મને એ છે કે મારા દીકરા પાયલટે કેપ્ટનની એક્ઝામ ક્લિયર કરી છે અને એમનું લાયસન્સ પણ ATPLનું આવી ગયું છે. એનાથી હું ગર્વ અનુભવું છું. આહિર સમાજ માટે અને અમારા ડાયમંડ બિઝનેસ માટે પ્રથમ પાયલોટ બન્યો છે એનું પણ અમારું ડાયમંડ એસોસિએશન પણ એમનું ગર્વ અનુભવે છે. અને મારો નાનો દીકરો એ કમ્પ્લીટ ડાયમંડનો બિઝનેસ સંભાળી અને પોતાનું કર્મ શીખી રહ્યો છે એનો પણ હું ગર્વ અનુભવું છું. બંને બાળકો અતિ ખુશી અને આનંદથી રહે એવી હું દ્વારકાધીશને પ્રાર્થના કરું છું. તાપી મૈયા જય માતા.